અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંકલેશ્વર હાંસોટ તાલુકા કક્ષાના સંગઠનના પત્રકારોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો। અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે પત્રકારોના સંગઠન એવા ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંકલેશ્વર અને હાંસોટ સંગઠનના પત્રકારોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં પત્રકારોને લગત પ્રશ્નોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં કાર્યરત પત્રકારોના સંગઠનો પૈકીના ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સંગઠનના અંકલેશ્વર અને હાંસોટના સંગઠનનો આજરોજ સ્નેહ મિલન સમારોહ અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં અંકલેશ્વર અને હાંસોટના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકારોને પત્રકારિત્વ દરમિયાન પડતી તકલીફો, પત્રકારોને જરૂર પડીએ કેવી રીતે સહાય મળી શકે, સાથે જ સરકાર અને તંત્ર તરફથી કેટલીક વાર થતા અન્યાય અને પત્રકારિત્વ દરમિયાન તેમને વેઠવી પડતી મુશ્કેલીઓ જેવા અનેક પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે જ પત્રકારો માટે તેમની પત્રકારિત્વમાં સુધારો આવે તે માટે કયા કાર્યક્રમો કરી શકાય, કયા આયોજન કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા જિલ્લાના અને તાલુકાના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચર્ચા કરાઈ હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુરભાઈ રાણા, હાંસોટ તાલુકા પ્રમુખ અશોકભાઈ પટેલ, ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશભાઈ ખુમાણ અને મનીષભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે અંકલેશ્વર અને હાંસોટના પત્રકારો પણ મોટી સંખ્યામાં હાજર રહી પત્રકારત્વને લગત પ્રશ્નોને લઈ ચર્ચામાં જોડાયા હતા।